તમારી કિડની ધીમે ધીમે ખરાબ થઈ રહી હોય અને તેની તમને ખબર પણ ન હોય તો તમે પણ આ 5 ભૂલો કરો છો. એમાં સૌથી પહેલું છે પૂરતા પ્રમાણમાં પાણી ન પીવું. તમારા શરીરમાં જેટલું પાણીની જરૂરત હોય તેટલું પાણી જવું જ જોઈએ. ન જાય તો તે તમારા કિડની ઉપર ખાસ અસર કરે છે. બીજું છે કે ડૉક્ટરની સલાહ લીધા વગર વારે વારે પેઇન કિલર ગોળીઓ લેવી, દુખાવાની દવાઓ સતત પ્રમાણમાં લેવી, તે પણ તમારી કિડનીને અસર કરે છે. ત્રીજી વસ્તુ છે કે તમને જો ડાયાબિટીસ હોય, બીપી હોય ને તમે જો એને કંટ્રોલમાં રાખતા નથી, પૂરતા પ્રમાણમાં તેની દવા લેતા નથી, તો પણ તમે તમારી કિડનીને નુકસાન કરો છો. ચોથી વસ્તુ છે કે વધારે પ્રમાણમાં કાચું નમક, મીઠું ખાવામાં આવે તો પણ તે તમારી કિડની ઉપર અસર કરે છે. અને સૌથી છેલ્લી વસ્તુ કે જે આજકાલ બધા જ લોકો કરે છે કે હોટલની ખાણીપીણી એટલે કે પ્રોસેસ્ડ ફૂડ વધારે પડતું ખાવું, તળેલી વસ્તુ ખાવી, બજારના નાસ્તા ખૂબ પ્રમાણમાં કરવા. તો આ 5 ભૂલો કરો તો તમે પણ તમારી કિડનીને ધીરે 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 ડેમેજ એટલે કે ખરાબ કરી રહ્યા છો. આમાંથી તમે કઈ ભૂલ કરો છો ખાસ કોમેન્ટમાં જણાવો.